ધીરે 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 આ શમશાનના દ્રશ્ય તમે ગણદેવી તાલુકાના ગણદેવા ગામના જોઈ રહ્યા છો, જ્યાં શમશાનના બાબતે ખૂબ મોટો પ્રશ્ન છે. લડત હાલની નથી, લડત જૂની છે અને સંપૂર્ણ વિગત શું છે એ પણ આપણે જાણીએ. ત્યાંના લોકો સાથે વાત કરીએ, ત્યાંના લોકો શું કહે છે. તમે બધા જોઈ રહ્યા છો આ જે કે ખુલ્લા આકાશ તળે જે ચિતા બળી રહી છે એ આજથી 200 વર્ષ પહેલાં અહીંયા ચોતરો બનાવેલો છે. અહીંયા સગડી પણ હતી, આ ઝાડ પણ હતું અને એ સગડું તોડીને આ લોકો મેદાન કરી નાખ્યું છે. આજે આ પોઝિશનની અંદર અમારે બારવાની અત્યારે જરૂર પડી, કેમ કે અહીંયા તોડીને મેદાન કરી નાખેલું છે. આવનારા સમયમાં અમારી એ જ માંગણી છે કે જો આ તોડેલું છે એ લોકો નહીં બાંધી આપે તો અમે ઓર આગળ ઉગ્ર આંદોલન અને જેલ ભરો આંદોલન કરવા પડે તો બી અમે કરવા માટે તૈયાર છું. અમે અહીંથી પાછા વટવાના નથી, કેમ કે આ અમારા બાપ દાદાઓના વખતથી ચાલતી આવેલી છે અને એ જગ્યા અમે અહીંયા કંઈ મકાન બનાવવા અથવા હોલ બનાવવા અથવા કોઈ ખેતીવાડી કરવા માટે અમને એ જમીન જોઈતી નથી. અમને ફક્ત ને ફક્ત આ વ્યવસ્થા કરવા માટે જોઈએ છે. અમે એને આપણે કંઈ એ લોકો બધું તોડી ફોડી મેદાન કરીએ બાબતે આપણે ભીખુભાઈ છે, આપણે વળી છે વલ્લભ કાકા, પછી આપણે સુનિલભાઈ છે, એ લોકો જે આપણને વાત કરી એ આપણને બધાને લાભનું જ છે, બધાને માટે જ કર્યું છે. એટલે આપણે બધા એક જ એવું રાખવાનું કે આપણે ભલે જે થવાનું તે થાય. આપણે આજે પણ એ રીતના જ આવ્યા કે જે થવાનું તે થાય, પણ આપણે બાપ દાદાની સ્મશાન ભૂમિ પર જ આપણે લીધવાને ત્યાં જ આપણે અગ્નિદાહ કરવાનું એ હિસાબે આપણે લાવ્યા ને આપણે અહીંયા અગ્નિદાહ આપ્યો છે. અત્યાર પછી ગમે તે થાય તો પણ આપણે અહીંયા જ લાવવાનું છે. એના માટે આપણે પછાડી પચવાનું નથી. ને આ તલાટીને સરપંચ એ લોકો આપણને કોઈ નોટિસ નથી આપી કે તોડવાના છે, એ લોકોએ બનાવવાની ફરજ રહે. એ લોકો તોડી એ લોકો આપણને બનાવે એટલી જ આપણને એ લોકો પર માંગશે ને આપણે લાવવાનું. આપણી જે સ્મશાન ભૂમિ હતી તોડી નાખવામાં આવી, જે આવવાનું થાય, આવો બનાવ બને આવવાનું થાય તે માટે આપણે વડ રોપેલો હતો. આ બાજુ કદમ હતી, બસ કાપીને એ લોકો મેદાન કરે. તો આજે આપણે તાપની અંદર ઊભા રહીને આ પોઝિશનમાં ઊભા રહીને તાપની અંદર તાપ વેઠીને આપણે આ કામને પૂરું પાડવું પડશે. તો આવું નહીં કરવું જોઈતું હતું, છતાં એ લોકોએ કર્યું. છતાં આપણે એ લોકોના વિરોધમાં એમ નથી, પણ અમારી જે જગ્યા બાપ દાદાની છે એ અમે છોડવાના નથી. ચાહે ગમે જે થાય, અમે આ પોઝિશનમાં તો આ પોઝિશનમાં રહીને પણ અમે બારીશું. સ્મશાન ભૂમિ બાપ દાદાની આવેલી એ નિશાની અમે ખોવાના નથી. સ્થાનિક લોકો સાથે વાત કરતા એ જ જાણવા મળ્યું છે કે આ જમીન 1964 સુધી કોઈકના નામ ઉપર ન હતી. ત્યારબાદ આ જમીન ગામના બીજા લોકોએ નામ ઉપર ચડાવી અને એમાં તલાટી સાથે મેળા પીપળા કરી નામ દાખલ કરી અને જમીન પોતાના નામે વારસાઈ કરાવી લીધી. પણ જમીનમાં આદિવાસી સમુદાયના લોકોનું કહેવું છે કે આ જમીનમાં અમારા બાપ દાદાના વર્ષોથી સ્મશાન ભૂમિનું અમે કામ કરતા આવ્યા છે અને અહીંયા જ અમે સ્મશાનના જે પણ મરદા હોય છે એને બાળીએ છીએ. અહીંયા એક સ્મશાન ભૂમિનું મકાન પણ હતું, બોરિંગ પણ કર્યો હતો અને એક ઝાડ પણ ઘણા વાવ્યા હતા, બેસવાના બાકડા પણ હતા. પણ જ્યારે આ વિવાદ ઊભો થયો, જમીન જ્યારે નામે કરાવી લેવામાં આવી અને પછી જમીનના મસ્ત મોટા ભાવ મળતા હોવાથી જમીનને વેચવા કાઢવા માટે એમણે જમીન ખાલી કરવા માટે લોકોની દાબ દબાણ ધમકી જે પણ વસ્તુ કહેવાય ને એ બધી જ વસ્તુ વાપરી અને ત્યાંથી મકાન તોડી નાખવામાં આવ્યું અને જ્યાં બોર હતો એ પણ પૂરી દેવામાં આવ્યો, ઝાડ પણ કાપી નાખવામાં આવ્યા, જે બેસવાના સ્મશાન ભૂમિમાં બાકડા હતા એ પણ તોડી નાખવામાં આવ્યા. એ પણ પોલીસ સાથે દબાણ અને ધાક ધમકીપૂર્વક આ કૃત્ય કરવામાં આવ્યું. પણ ગ્રામજનોનું કહેવું છે, સ્થાનિક લોકોનું કહેવું છે કે અમે અમારા બાપ દાદાની વર્ષોથી ચાલી આવેલી જમીનને છોડવાના નથી. અમે અહીં જે અમારી સ્મશાનની ક્રિયા કરીએ છીએ, અહીંયા અમે મરદા બાળીએ છીએ, અમે અહીં જ બાળશું, કારણ કે અમે બીજી જગ્યાએ જવાના નથી. વધુમાં પૂછતા એમ પણ જાણવા મળ્યું છે કે ગામના લોકોએ બીજી સ્મશાન ભૂમિ પણ બનાવી છે, પણ ત્યાં ટ્રસ્ટના નામ રૂપે સ્મશાન ભૂમિ ચાલે છે અને એના માટે બાળવા માટે 1000-2000 રૂપિયા આપવા પડે છે, ત્યારે જ સ્મશાન ભૂમિના દરવાજા ખુલે છે. પણ ગામના લોકોએ કહ્યું છે કે અમે
આદિવાસી વિસ્તારમાંથી છે, ગરીબ લોકો છે, એમની પાસે બાળવાના પૈસા નથી હોતા. ગામના લોકો અમુક ઉઘરાણું કરી અને સ્મશાન ભૂમિમાં બાળવા જતા હોય છે. તો અમે 1000-2000 રૂપિયા સ્મશાન ભૂમિના મરદા બાળવાના પૈસા પણ ક્યાંથી આપીએ? આ ઘટના અને આ પ્રશ્ન ખૂબ મોટો છે. કારણ કે જ્યારે આદિવાસી સમુદાય એમ કહેતો હોય છે કે હું આ દેશનો મૂળ માલિક છું, પણ મૂળ માલિકને જો પોતાના બાપ દાદા કે પોતાના સગા વહાલાને જો સ્મશાન ભૂમિએ લઈ જતા પણ અટકાવી દેવાતા હોય છે, સ્મશાન ભૂમિમાં બાળતા પણ અટકાવી દેતા હોય છે, અને પોલીસ પ્રોટેક્શન લઈ અને સ્મશાન ભૂમિમાં મરદા બાળવા પડતા હોય તો તમે કેમ કહી શકો છો કે આ દેશના મૂળ માલિક તમે છો? આ પ્રશ્ન ગણદેવા ગામનો જ નથી, આ પ્રશ્ન સમસ્ત આદિવાસી વિસ્તારના લોકોની સમસ્યા છે. પણ આજનો માનવી પોતાને પૈસાની લાલચમાં કોઈ જ વસ્તુ જોતો નથી. કઈ જગ્યાએ વિરોધ કરે છે, કઈ જગ્યા વેચવા બેઠો છે, કઈ જગ્યા ઉપર હક જમાવવા બેઠો છે, એ કોઈ પણ પૈસાની બાબતે, પૈસાની વાત આવે ત્યાં એ બાબતનું ધ્યાન નથી રાખતો. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ.